નો ભાવ નીકાળી દઈએ, માલિકી ભાવ નીકાળી દઈએ તો કશો વાંધો ના આવે ને. માલકી જમા એટલે આપણે એમ કે આ મારો છોકરો કે આ મારું નીકાળી એ દઈએ. તો હોતું જ નથી. એ તો ઉડી જ ગયેલું ભાઈ. એ તો તમે ફાઇલ માં તો ઉડી ગયો ને. ફાઇલ માં નહીં તો મારું મારા પણ ગયું ને. વ્યવહારમાં કેવું પડે કે આ દેહ મારો છે. વ્યવહારમાં કેવું પડે પણ બીજું તો આમ ડ્રામેટિક 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 છે. એ તો જાણે માલકી ભાવ તો હોતો નથી, પણ સંભાવ નિકાલ કરવો એટલે શું કે મનમાં નક્કી હોવું જોઈએ કે મારે આ સંભાવ નિકાલ કરવો દાદાને આજ્ઞા પાડવી. એ થઈ ગયો એમ નામ કહેવાય. પછી થયો કે ના થયો અમારે જોવા નથી. એ વાત સમજાય, બહુ ઝીણી વાત છે. આજે સમજાય, હે આજે સમજાય દાદાજી. શું સમજાય? નિશ્ચય કરવાનો, મારે સંભાવ નિકાલ કરવો છે. મારે સમજાવ તારે ફક્ત આજ્ઞા પાડવાનો તને અધિકાર, બીજો અધિકાર નથી તમે. શું છે? આજ્ઞા પાડવાનો નથી. હા, જય ઈશ્વર. લાલ વાટો ધરતો હોય તું જાણું કે થાક આપણે લાગ્યો છે બરોબર સાચું નથી. આપણને લીલા વાટા ધરવા જોઈએ. ગાડી લીલા વાટા બધા ધરે ને ગાડી ઉપડે તારી મેં એકલો નક્કી કરું તો લાલ વાટા ધરે ના ચાલે. ચાલે એવું જ્યાં સુધી લાલ વાટા ધરે ત્યાં સુધી પદ્ધત થયું કે ને. પછી શું પૂછવાનું છે? સત્સંગ નો ભીડો આવે ત્યારે કૃષ્ણ ઘટે, કૃષ્ણ ઘટે એવું નથી. તમારે તો અમદાવાદ સત્સંગ નો ભીડો જ આવ્યો છે. શું થયું છે? સત્સંગ નો ભીડો જાણે તારે કૃષ્ણ ઘટે ને તો કૃષ્ણ ઘટે નહીં. કોઈનો કૃષ્ણ જાય નહીં. મારી ટેપ એટલી મોટી છે કે હું બોલું તો 10 માણસ ઉભા થઈ જાય કે એ નાની થાય કે કેમ થાય તો કરી આપો મને આજે ને આજે. તમે અવાજ એવો મોટો છે કે બોલે ને તો કોઈને આમ લાગી જાય અંદર તો ઉભા થઈ જાય 10 જણ. એમ લાગે તું આવું બોલે છે. ચર્ચા કરતો તો કોઈ મારે લડે છે એવું થાય છે. ચર્ચા કરતો હોય શરદી કરી આપો દાદા. શરદી થયેલી હોય ને તે કહે અવાજ નથી આવતો, અવાજ ગાડીને લે ને. કાયમ ની શરદી કરી આપો, કાયમ ની શરદી કરી આપો. એટલે ત્યાગ કરશો તો પાછું ફરી આવશે, ગ્રહણ કરશો તો ચોથી કરશે. કહ્યું તારે ત્યાગ કરવા કહ્યું તમે કહ્યું કેટલો સહેલો સરળ હાથે જ્યાં જવું ત્યાં થાય નહીં, કોઈ દાડો ના થાય ને. અને ત્યાં તે ઉપાસમાં હાથે જ્યાં રૌદ્ર જાય નહીં, ચાલવા માંગે તો ના જાય. ખરો ધર્મ ક્યાં છે? હાથે જ્યાં રૌદ્ર જ્યાં નથી ત્યાં ખરો ધર્મ. બધા એક જ અવાજ હોય છે, એક જ અવાજ. હે તમને શંકા ના પડે કે સાપ નથી અહીંયા આગળ તો ઊંઘ આવે કે ના આવે? ના પડી હોય તો આવે જ ને. હે અને સાપ એકુય ના હોય, મને એમ લાગ્યું કે પેસી ગયો તું તો ના આવે, તો ઊંઘ ના આવે. એક શંકા પડે તો આવડું મોટું જગત એને નિશંકપણે જાણો કે કોઈ જગ્યાએ શંકા જ ના પડી છે. જ્ઞાની એટલે શું કે જેને નિશંકપણે જગત જાણી રાખવું, એવું એમની પૂઠે પૂઠે વહીને તમે પણ એવું જાણો તો તમારો ઉકેલ આવશે. આ પઝલ સોલ્વ થાય એવું નથી. આ તો ભારે પઝલ છે. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. God has not puzzled this world at all. આ પઝલ કઈ ભગવાન ઉભું કર્યું એવું તારાથી દબાઈ ગયેલું કોઈ ઉપરી છે. માલિક છો જગત ના. કેટલું મોડું વિલું લઈને ફર્યા કરે. કોણ મોડું લઈ લે છે, કોણ તું પોતે માલિક છો ને શું લઈ લેવાના? એવું જ્ઞાની પુરુષ પાસે જાણે કે સાહેબ તમે શું એવું જાણ્યું કે તમારા સર્વસ્વ દુઃખ ગયો, એવું તો તમે શું જાણ્યું? કારણ કે નિશંક જાણ્યું બધું. કોઈ જગ્યાએ ઉત્પન્ન જ ના થાય. શંકા જાય તારે તો એક શંકા પડે કે હા પછી આખી રાત બગડે. બરાબર કે આ જગત શું છે, કેવી રીતે ચાલે છે, આપણે કોણ છે, આ બધું કેવી રીતે ચાલે છે, ભગવાન કરતા છે કે નહીં? જો ભગવાન કરતા હોય તો આપણે દોડ ડાપણ કરવાની જરૂર છું. એ જ જો કરતો હોય તો આપણે આ દોડ ડાપણ કરવાની જરૂર છું. અને આપણે કરતા છે તો એ દોડ ડાપણ આપણે શું કરે? અમારે તું દોડ ડાય શું થાય? આપણે કરતા છીએ તો એ દોડ ડાય શું થાય? બેમાંથી એક હોય કે બે હોય? સમજાય વાત? નામ આપનું નરેન્દ્રભાઈ. અને અમને શંકા કેમ આવે? રાતે 4 જણ બેઠા હોય વરહાદમાં એક રૂમ આગળ, વરહાદમાં થતા આવડા આપો બીજી કહી જાય ને 4 જણ માંથી 3 જણે જોયું ને અમને એકલા જોયું. હવે હોઈ જવાનું તો એ જ રૂમમાં અમને જોયું, બોલી ગયા નહીં કે ભાઈ આ કહી ગયું. હવે અમે 4 જણ કોણ ઊંઘે? 3 ધોણી ગયા નહીં એમનું તો ઊંઘે જ નહીં. પેલા 3 જણ ઊંઘી. એટલે જગત કઈ જે કઈ સુખ ભોગવે છે ને એવું અજ્ઞાનતા, ઘોર દુઃખ હોય જ નહીં એમાં. ઘોર અજ્ઞાનતા.
શંકા જશે તો બધું થશે. શંકા આવી બધું ખાયું. શંકા થાય ખરી હાથ પડશે કે નહીં પડે એની શંકા આપણે જ કરવાની જરૂર છે. મારું ખેતર ઉકેલ જાય છે, મારું ખેતર છે, તારું ખેતર વગર માની બેઠેલું ઊંધું માની બેઠેલું છું એ પંચગઢ છે. આપણે બધું માની બેઠેલું રોંગ બિલીફો છે. નરેન્દ્રભાઈ એ કરેક્ટ વાત છે. આપણને ભગવાને થોડું મગજ આપ્યું. હવે આપણે જો શંકા ના રાખીએ અમુક બાબતમાં તો પછી દર વખતે કોઈ વાર વિશ્વાસઘાત બી થઈ બેસે ને એમાં. શંકા કરવાથી વિશ્વાસઘાત ઓછા થયા છે દુનિયા પર. થોડું ઘણું ભલે શંકા કરવાથી થોડું ઘણું આપણને તારવણી તો મળે ને. ના પણ વિશ્વાસઘાત ઓછા થઈ ગયા. સરવાળે તો ચિંતા જ છે શંકા એટલે. પણ આમ કોક વાર આપણને એમ લાગે કે કઈક કોઈ બાબતમાં કોઈ પ્રત્યે શંકા કરી હોય અને એમાં આપણે જરા વિચાર કર્યો હોય તો કઈક થોડો જવાબ ભલે મોડો મળે પણ કઈક આપણને સાંત્વન પૂરતો તો મળી જાય ને. શંકાથી જ બધા દુઃખ ઊંડા ગયા. એ આપની વાત સાચી. ગાંધીજી શંકા રાખતા નતા, વિશ્વાસ રાખી પૂછતા તો ચેતવી જાય. એ બધા ચેતવે. દુનિયા આખી ગમે તે ખરાબ હોય ત્યારે સવાલ નથી, સારી હોય ત્યારે સવાલ. કઈ બાબતની આ શંકાની? ના ના પણ તમે ખરેખર નરેન્દ્રભાઈ છો. હા નરેન્દ્રભાઈ છે. એ તો નામ છે તમારું. દુઃખ નથી અનુભવતો એટલો એને એટલો કેપ છે. કેપ જેમ ખોરાક ખાય ને તેનું ધ્યાન ચડે. ધ્યાન ચડે તો ઊંઘ આવે કે ના આવે? હે એવું આ કેપ એટલે આ બધું પુણ્ય સારી હોય બધું બંગલા હોય મોટો કેપ ચડ્યા કરે. આપણે બધા કરતા ઠીક છીએ આધારે ચાલ્યા કરે. એમાં કઈ રાતું વસ્તુ નહીં. આ તો બધું નિર્ધાર થશે ને ઉડી જશે. નિર્ધાર નહીં થઈ જવાનું. પુણ્ય હોય તો નિર્ધાર જવાની ને એ બંધ પડવાનો. જે લઈને આવ્યા છે નિર્ધાર થઈ જવાની. પછી નવેસર જે કર્યું હોય એ કર્મ. જે કર્યું હોય કર્મ તે વાત સમજવી પડશે. સ્થૂળ કર્મ કરી શકતા નથી. સ્થૂળ કર્મ એ કરી શકતા નથી. ફરજિયાત કરવા પડે છે. કેવું ફરજિયાત કરીએ છીએ. હા કરવા પડે છે. હવે એટલે એને જે માને છે કે હું કરું છું તેથી બીજ પડે છે. શું થાય છે? બીજ પડે. એટલે એમાંથી પછી શરૂઆત થઈ ગયું આશ્રવ. આશ્રવ થયું કે બંધ પડ્યું. આશ્રવ બંધ ને નિર્જરા. તને શું આશ્રવ કરો નિર્જરાય કરી પણ બંધને બદલે સંવર રહેવાનું. કેવું સંવર એટલે કર્મ ચાર્જ ના થાય, ડિસ્ચાર્જ થાય. કર્મ આ એનું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. આ ઘર ડિસ્ચાર્જ કરવું છે. તમે અહીંયા આયા તે ડિસ્ચાર્જ કરવું છે. પણ અહીંયા આયામાં તમે તો એમ અને હું ગયો એટલે એની પાસે ચાર્જ થઈ ગયો. ચાર્જ થી બચવું હોય તો જ્ઞાની પુરુષ છે નિસંગ જ્ઞાન ને સમજો. સંદેહ ઉત્પન્ન ના થાય તો સમજવું પડશે નહીં. સમજીશું કેટલી રોંગ બિલીફો બેઠી છે તમને. કાળની અજાયબી. મિથ્યાત્વ કર્યું એટલે સંકેત થઈ ગયું. વેપારીઓમાં દિવેલ ટુકડેલો હોય મારા પર દિવેલ ટુકડે ત્યાં જોયેલું. દિવેલ કઈ મોઢામાં કેટલા હતા. હા એ ટેકો દેવા જેવી જગ્યા ન હોય. ટેકો જ્ઞાની પુરુષ ને ત્યાં દેજો. શું નહીં તો આ સંસારનો કુસંગ નો બીડો તૂટે. કુસંગ નો બીડો છે તો સુધી દુઃખ જાય નહીં. સત્સંગ નો બીડો હોય સુખ જાય નહીં. સુખ જાય નહીં. બધા છોકરાઓ બધા રહી રહે છે ને એ છે તે જ્ઞાનમાં ખરા બ્રહ્મચર્યમાં ખરા તો બધી રીતે અમે શું કરે. બ્રહ્મચર્ય સાથે જ્ઞાન સાથે બ્રહ્મચારી હોય એની વાત તો જુદી છે. બ્રહ્મચારી કેવું મન વચન કાયા નું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? મન વચન કાયા. મનમાં વિચાર તો ના હોવું તો પોલીસ રાખવા પડે અંદર. તેને શૂટ ઓન સાઇટ કે છે. શું કરે છે? મને દોષિત એક પણ માણસ દેખાતો નથી. એક પણ માણસ મને દોષિત દેખાતો. મને ગારો પડે, અંબાલાને ગારો પડે તો મને દોષ ના દેખાય. કારણ કે એનો દોષ જ નથી બિચારાનો. એ અતિક્રમણ કહેવાય છે. શું કહેવાય છે? અતિક્રમણ. એ અતિક્રમણ થયું એટલે પ્રતિક્રમણ કરો કે છે. અને આમ તો સાધારણ આપણે વાતચીતોમાં કશું દોષ હોતો નથી. સાધારણ વાતચીત એનું કઈ પ્રતિક્રમણ કરવાનું હોતું નથી. પણ દોષ દેખાય કે પ્રતિક્રમણ શૂટ ઓન સાઇટ એ કોઈ જતો રહેતો નથી. શું વાત કરે છે? શું રહી દે. એ જો કરતા હોય તો તમારે ડાપણ કરવાની જરૂર નથી. અને જો તમે કરતા હશો તો એની જરૂર નથી. એ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ભગવાન છે ક્યાં છે? બધે છે. ક્રિએચર ની અંદર. ત્યાં આગળ ખોળો અને ત્યાં કાગળ લખશું પોત છે. બાકી ઉપર તો કોઈ બાપો નથી. આકાશ છે બધે જ ઉપર 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 આકાશ છે ખાલી. આ લૌકિક જ્ઞાન થી બરોબર છે પણ અલૌકિક જ્ઞાન થી હોવું જોઈએ ને. લૌકિક જ્ઞાન ચાલે ખરું? તમને ગમે ખરું?
લૌકિક જ્ઞાન ગમે ખરું? આ લૌકિક જ્ઞાન એનું નામ જ ભ્રાંતિ. આ શાસ્ત્રો બધા લૌકિક જ્ઞાન ના છે, બધા ભ્રાંતિજન્ય જ્ઞાન છે. શું છે? ભ્રાંતિ છે. સાચું જ્ઞાન જ નથી. સાચું જ્ઞાન તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય. શું થઈ જાય? બંધ થઈ જાય. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન જે કર્મોના આધારે અધોગતિ જાય છે, મનુષ્યપણું ફરી આવે છે, એ બધા કર્મો બંધ થઈ જાય. શું થઈ જાય? વાત તો સમજવી પડશે કે અમને ગપ્પુ ચાલશે? સમજવી પડશે. હે, સમજવી પડે ને. ગપ્પુ ના ચાલે ને. એટલે કરતા કોણ છે જાણવું પડશે. આ કરતા નો હું કરું છું એ ભ્રાંતિ છે. શું છે? ભ્રાંતિ છે. છતાં જગતમાં એવું ના બોલાય. આ જ જગ્યાએ બોલાય. હા, જગતમાં એમ જ કેવું તું જ કરતા છું, નહીં તો એ છોડી દેશે પાછો. તમને સમજ્યું ને? જ્યાં સુધી અજ્ઞાન છે, જ્યાં સુધી જ્ઞાન અને કોઈ પણ પ્રકારનું છે ને અકર્તા પદનું, ત્યાં સુધી આપણે એમ કહેવું તું જ કરતા છું, બા તું પુરુષાર્થ કરી, નહીં તો મારો દઈશ. શું? પણ જયારે આ જગ્યાએ બોલાય, જો તમારે મોક્ષ જોઈએ છે તો હું કહું કે ભાઈ ના, તમે આ કરતા છો. શું છે? અત્યારે તમને કર્મ બંધાઈ રહ્યા છે, પુણ્ય કર્મ બંધાઈ રહ્યા છે. કેવા બને? પુણ્ય કર્મ બંધાઈ. હા, અને મને અડતા જ નહીં. એનું શું કારણ કે ચાર્જ થતો જ નથી, ડિસ્ચાર્જ થયા કરે. કર્મ ડિસ્ચાર્જ થયા કરે, ચાર્જ ન થાય. તો એને જૈન શાસ્ત્રોએ સંવર કહ્યું છે. શું કહ્યું છે? સંવર. અને તમારે બંધ પડ્યા કરે. તમે અત્યારે મારી પાસે વાત સાંભળો છો એટલે અહીંયા આગળ શુભ જોગ છે એટલે પુણ્ય નો કર્મ બંધાય. શું? મહાન પુણ્ય બંધાય. પણ એ કર્મ તો ભોગવવા આવવું પડે ને પાછું. અને પુણ્ય કર્મ બંધાય એટલે ગાડી ઘોડા મોટરો મળે ને પાછો ગૂંચાયો. પાછો ગૂંચાય કે ના ગૂંચાય? એવી રીતે ભટેક અનંતથી આનું ભટેક. પોતાનું અનંત શક્તિ જાણી નથી જીવે. જો જાણી હોત ને, એક જીવમાં કેટલી શક્તિ છે, આખા જગતના તમામ જીવોની શક્તિ ભેગી કરે એટલી એક જીવમાં શક્તિ છે. બોલો હવે આવું ગજબનું બધું દબાઈ રહેલું છે એમને એમ, અને આવરણોમાં જ પડી રહેલું છે. શું થયું છે? આવરણોમાં પડી રહ્યું. હા, નર્યું આવરણનો જ ભંડાર છે. આ શક્તિ અવ્યક્ત રૂપે રહી છે, વ્યક્ત થઈ જ નથી. કિંચિત માત્ર વ્યક્ત ન થઈ. કોઈક ફેરા મનુષ્ય નો અવતાર હોય તાર શબ્દી અહીંના બાવલા બધા લૂંટી લે. શું? પોતાને ઠેકાણું પડવા દે. જ્યાં સુધી રોંગ બિલીફ જાય નહીં ત્યાં સુધી લૂંટાયા જ કરવાનો. કશી વાત કરો, તમારે જે કઈ કરવી કરજો. એવી વાત કહો છો પછી જે બનવાનું છે હું કઉ બહુ સુખ આવવાના શું ફાયદો? અને તે હું કઉ છું પાછા 35 વર્ષ પછી બહુ સરસ હિન્દુસ્તાન આઝાદી દેશ છે. હા, શું? પણ વચ્ચે કાળ બહુ વિચિત્ર આવી ગયો. દિનુભાઈ પૂછે કે પહેલો હારો પછી માર, પહેલો હારો આવવાનો છે પછી માર ખાવાનો છે કે પહેલો માર ખાઈને પછી હારો આવવાનો છે? ના, એ તો પેલો માર ખાઈ પછી હારો. ચાલે તમે 5 વર્ષ કહો છો તો અમારામાં તો અમારો 5 નો સરવાળો કહે તમારી વિકેટ ઉડી જાય. કચરો માલ ઉડાવી ભક્તિ એનું નામ કે દરેક વસ્તુ માગવાની હતી. દરેક વસ્તુ માગવાનો અધિકાર ભક્તિ એનું નામ, અને જ્ઞાન એનું નામ કશું મગાય. બોલો સાંભળો, હું એ જ કઉ છું. જ્ઞાન એનું નામ કશું મગાય નહીં, ભક્તિ એનું નામ મગાય. હું એ જ કઉ છું કે માગે ના મળે. અહીં હશે તો એની મેટે, હા, પછી એ તો આશીર્વાદ મળે તો. આશીર્વાદ જ આશીર્વાદ જ આશીર્વાદ. ના, એ તો કે અમને કઈ પૈસા નાખો એવું માગે ના મળે. આશીર્વાદ ભાઈ આશીર્વાદ એકલી તમે મનમાં વરી જ રહે ને એ થોડી વાર બહુ ચિંતા હોય. હા, મેં કહ્યું કે ચિંતા એમની ઉપર છોડી દેજો. કાકા કહે છે ચિંતા એમની ઉપર છોડી દેજો. બસ મારી પર થોડી વાર હું એ જ કહું છું, પણ ચિંતા તો મારી હું એ જ કઉ છું અમને કે પૈસા માગે છે પણ ચિંતા એમના ઉપર છોડી દેવાની. એટલે ચાલશે ચિંતા. તમારું કામ સરળ થશે. ચિંતા મારી પર છોડી દો. જો જે ચિંતા થાય મારી પર છોડી દે. દાદા નો હતી આ ચિંતા. જો તો તમારું કામ સરળ થશે. તમે ચિંતા લો, હું ચિંતા કુદરત નો નિયમ તો એટલા બધા એ છે. 5 વાળાને હિંમત વધારે આવે. એ 5 આવે વધારે આવે પેલી. કે એને તો રાત દાડો એને વિચાર કરે હું આમ ગોઠવું છું, હું આમ ગોઠવું છું, હું આમ ગોઠવું છું, આમ સગત કરીશું, આમ છે કરી હિંમત વધારે આવે. અને ખરી રીતે તો આમાં મા બાપ ને ચિંતા કરવાની કઈ જ નથી. જે છોકરીઓ આવે છે ને તે છોકરીઓ પોતપોતાનું બેલેન્સ લઈ બેંકમાં બેલેન્સ કરાવીને તમે વારી તરીકે તમારે એનો ખર્ચનો કરવાનો છે. તમારે કોઈ છોડીને 5,000 ખર્ચાય, કોઈને 50,000 ખર્ચાય. એકલા એક મા બાપ, એકના એક માં બાપ. પણ તે એનું બેલેન્સ હોય તે પ્રમાણે ખર્ચાય છે. જો
માટે તમારે એનો વર્ગ નહીં, તમારે તો એના વાલી છે મસ્તી છે. જે એનું ઉપર આવી ગયું ને આવી ગયું. અરે આ પહેલું કામ તો બહુ કાઠું હતું. હે? પહેલું જ અઘરું લાગતું હતું. મેં કહ્યું આ મુશ્કેલી અહીંયા આગળ જ છે અટકલ, પણ એ દાદાની કૃપાથી એવી નીકળી ગઈ છે કે સમજે ના આવે. નીકળી જાય. બરોબર. મારું કામ ઉકેલ આવી જાય. કશું ચિંતા કરવા જેવું જગત નથી. બધું છોડીઓ છોકરા પોતપોતાનું બેલેન્સ લખાઈને આવે છે. છોકરા હોવ તમે તે વિઠ્ઠલ ઉપર લખાઈને આવેલા અને તમે તમારું લીધું. નહીં જવાતું હોય તો લઈ જાય. આદમી વધે એમ ધર્મ પામે જ નહીં. હા. એ તો ખરું ને. પણ એને કઈ અટકાવવું હોય તો અટકે નહીં. હવે એ તમારું પુણ્ય અટકાવવું હોય તો અટકે નહીં ને. હા અટકાવવું તો અટકે ને. કહું એ અટકે નહીં, એ બરાબર છે. તો બધું વ્યવસ્થિત જ છે, તો બરાબર. અટકાવી અટકે નહીં એટલે મારે જેમ ચાલે છે એમ જોયા કરવું, વાતો ચીતો કરવી ચાલ્યા કરે. એની પર બહુ ધોરણ વધવા જેવું નહીં.